મસ્તી ક્લોથ માર્કેટ મહાજન દ્વારા ફાર્મ ટુ ફેશન અને ફેબ્રિક્સ એક્સપોનું ઉદ્ઘાટન 18/2/25ના રોજ સોમવારે 10:30 વાગ્યે હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયર, જીસીસીઆઈના ઉપપ્રમુખ રાજેશ ગાંધી, જીસીસીઆઈના માનદ સેક્રેટરી, મસ્કતી ક્લોથ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરંગ ભગત, જીસીસીઆઈના ખજાનચી સુધાંશુ મહેતાની ગરિમા ઉપસ્થિત હતી. 25,000 ચોરસ મીટર ફેલાયેલા આવૃત્તિ ભારતનું સૌથી મોટું ફેબ્રિક સોર્સિંગ એક્ઝિબિશન છે અને યાર્ન સ્પિનિંગ, વણાટ પ્રોસેસિંગથી લઈને ગાર્મેન્ટિંગ, એક્સેસરીઝ અને ટેકનિકલ ટેક્સટાઇલ સુધીની ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનના 120થી વધુ પ્રદર્શકોનું આયોજન કરે છે. આ ઇવેન્ટમાં બ્રાન્ડ મેનેજર્સ, ટેક્સટાઇલ્સ રિસાયકલ્સ, માર્કેટિંગ પ્રોફેશનલ્સ, R&D કર્મચારીઓ, શૈક્ષણિક પ્રતિનિધિઓ અને સલાહકારો સહિત 10,000થી વધુ મુલાકાતીઓ અપેક્ષા છે. સમગ્ર ભારતભરમાંથી 1,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં હોટલ લીલા ખાતે 400થી વધુ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્વાલિયા દ્વારા દરરોજ 1500થી વધારે પ્રતિનિધિઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મામલે શું કહી રહ્યા છે જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયર, તે સાંભળી લો. ફેબ્રિક્સા દર વખતે આપણો એક્સપો કરી રહ્યા છે ગાંધીનગરમાં, એને લઈને આપણે આવ્યા છો, શું કહેવાનું? ફેબ્રિક્સા અને ચેમ્બર ઓફ કોમર્સ એ 2018માં ફાર્મ ટુ ફેશન અને ફેબ્રિક્સા એક્ઝિબિશનની શરૂઆત કરેલી અને સપોર્ટ અમદાવાદના મસ્કતી મહાજન અને દરેક વેપારી જે કપડાથી સંગઠિત છે એ લોકોના સપોર્ટથી આ એક્ઝિબિશન ચાલુ થયું. પણ 2 એડિશન પછી ચેમ્બરનું ફાર્મ ટુ ફેશન એક્ઝિબિશન બંધ થઈ ગયું. પહેલાં તો ચેમ્બરે અને અમારી ટીમે ફાર્મ ટુ ફેશનનું આ 3rd એડિશન રિવાઇવ કર્યું છે અને આ એડિશનનું રિવાઇવલ મસ્કતી મહાજનના સપોર્ટથી થયું છે અને ફેબ્રિક્સાનો પણ ઘણો સપોર્ટ છે, કારણ કે અમારું એક્ઝિબિશન અને ફેબ્રિક્સા બંને સેમ ડેટ પર હોવા જઈ રહ્યું છે. એનાથી ફેબ્રિક્સાને પણ ફાયદો છે, ફાર્મ ટુ ફેશનને પણ ફાયદો છે અને ફૂટફોલ પણ વધે છે. સ્ટોલમાં જે આવેલા છે તે એમનો પણ વધારો છે અને ચેમ્બરનો સપોર્ટ છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો. એનાથી બંને એક્ઝિબિશનને એક અનેરો ચાર ચાંદ લાગેલા છે અને આ એક્ઝિબિશનની સફળતા માટે દરેક પ્રયાસ કરી. સર, આપણે એન્યુઅલ વોલ્યુમ કેટલું છે, એન્યુઅલ ટર્નઓવર કેટલું છે આપણી ઇન્ડસ્ટ્રીનું, અને આ એક્સપોથી તમે કેટલું એમાં વધારો તમે એક્સપેક્ટ કરી રહ્યા? આ ફેબ્રિક્સા અને ફાર્મ ટુ ફેશન એ 2018થી, જેમ પ્રેસિડેન્ટ સાહેબે કીધું એ રીતે 2018થી શરૂ થયા. ફેબ્રિક્સાની આ 10મી એડિશન છે અને આ આખા વર્ષ દરમિયાન, એટલે કે કહેવાનો મતલબ અત્યારે આપણે મે મહિનામાં છીએ તો બધા જ તહેવારો, ઇવન દિવાળી, વિન્ટર અને સમરમાં સ્પ્રિંગ, આપણે 26 ત્યાં સુધીના આજે અહીંયા આપણે આ 120 સ્ટોલ ધારકો જે છે ડિસ્પ્લે કરશે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર અમદાવાદ કરતું આવ્યું છે. આ માન્ચેસ્ટર છે, આપણું અમદાવાદ જે છે કોટન કાપડની અંદર આજે ઇન્ડિયામાં નંબર 1 છે, નંબર 1 રહ્યું છે અને રહેશે. આજે એટલી બધી અત્યાધુનિક ક્વોલિટીઓ આ ફ્લોર પર તમને જોવા મળશે. એની અંદર તમે સમજી લો કે બાંબુથી લઈને, બનાનાથી લઈને દરેક જાતના તમને લાઇટ, હેવી, દરેક શર્ટ્સ, સ્ટ્રેચ, તમને શૂટિંગ્સના ફેબ્રિકો બધા જોવા મળશે. એટલે ટર્નઓવરની અંદર મેં આપને કીધું એ રીતે કે આખા વર્ષનો બિઝનેસ જ જે છે આ એક્ઝિબિશનની અંદરમાં થતો હોય. અહીંયા ગૌરંગભાઈ, ઓલ ઓવર ઇન્ડિયાથી આશરે કેટલા એક્ઝિબિટર છે? બીજું તમે કેટલું ફૂટપ્રિન્ટ એક્સપેક્ટ કરો છો? અને આ વખતે ગઈ વખત કે છેલ્લા વર્ષો આ વખતે શું નવું છે? તમને કહું કે આ ફેબ્રિક્સા અને ફાર્મ ટુ ફેશન ટોટલ 2.5 લાખ સ્ક્વેર ફીટની અંદર પથરાયેલું છે. આ હેલિપેડની અંદર આપ જુઓ છો, આ એક્ઝિબિશનની અંદર 120થી વધુ અમારા એક્ઝિબિટર્સ છે. 100% અમદાવાદના એક્ઝિબિટર્સ છે. આ બધા પોતપોતાની મેન્યુફેક્ચરિંગ કરીને પોતાની બ્રાન્ડથી કપડું વેચી રહ્યા છે. અહીંયા બ્રાન્ડ જે છે, એક્સપોર્ટર્સ છે, બાઇંગ હાઉસ, એક્સપોર્ટ બાઇંગ હાઉસ છે, સાથે સાથે બહારથી પૂરા હિન્દુસ્તાનમાંથી અહીંયા કસ્ટમર આવે છે. દર સાલ લગભગ 6,000 થી 7,000 અમારા કસ્ટમર આવતા હતા. લાસ્ટ યરમાં 10,000 થયા અને અમે એક્સેપ્ટ કરીએ છીએ 4 દિવસની અંદર
કમસે કમ 10,000 થી 12,000 અમારા ઇન્ડિયામાંથી વિઝિટર આવશે. આ વિઝિટરો માટે 1,000 થી વધારે તો એર ટિકિટ્સ અમે કરી છે. સાથે 400 રૂમ અમે અહીંયા લીલા હોટલમાં એ લોકોને સ્ટે પણ આપવાના છીએ. એ લોકોની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, બ્રેકફાસ્ટની વ્યવસ્થા, કાર્ડની વ્યવસ્થા તમામે તમામ અમારી આ સંસ્થાએ કરેલી છે. અને આ સંસ્થા નો લોસ નો પ્રોફિટથી કામ કરે છે. એઝ વેલ એઝ આ સંસ્થાની અંદર તમે સમજો છો કે વેપારીઓને ભૂતકાળની અંદર સરપ્લસ બેલેન્સ બી પરત કરેલા છે. એટલે આ અમારી આ 120 વર્ષની સંસ્થા એ વેપારીનો કેવી રીતના વેપાર વધે એના માટેનું આ કામ કરી રહ્યું છે. થેન્ક યુ. આપે સાંભળ્યા હતા જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયર. તેમણે જણાવ્યું છે કે ફાર્મ ટુ ફેશન 2025 કપાસના ખેડૂત અને ફાઇબર ઉત્પાદકોથી લઈને ફેશન ડિઝાઇનર્સ, પોલિસી મેકર્સ, ઇન્વેસ્ટર્સ સુધી ટેક્સટાઇલ વેલ્યુ ચેનના તમામ હિતધારકોને એકસાથે લાવવા માટે એક સર્વગ્રાહી પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. જીસીસીઆઈના નેજા હેઠળ મસ્તી ક્લોથ માર્કેટ મહાજન સમર્થનથી K&D કોમ્યુનિકેશન દ્વારા આયોજિત આ ઇવેન્ટ નવીન ફ્રોમ વર્ક, ફાર્મ, ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફ્યુચર હેઠળ ટેક્સટાઇલની પ્રવર્તનકારી સફર પર ભાર મૂકે છે. નાણાકીય વર્ષ 2023-24 USD 5,949 મિલિયન નિકાસ સાથે ગુજરાત ભારતના ટેક્સટાઇલ સેક્ટરમાં મોકલે છે. તે દેશના બીજા ક્રમનો સૌથી મોટો ટેક્સટાઇલ માર્કેટ હોવાની વિગતો પણ સામે આવી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.